શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 5મો અને અમૃતધારા 5મી। તો શરૂઆત કરીએ અધ્યાય 5। મળ માસની ફરીથી વિનંતી। નારદે પૂછ્યું કે હે મહાભાગ્યશાળી, હે તપના ભંડાર શ્રી નારાયણ, શ્રી હરિએ મળ માસના વચન સાંભળ્યા પછી પોતાના ચરણ આગળ તે ઢળી પડ્યો ત્યારે શ્રી પ્રભુએ તેને શું કહ્યું? શ્રી નારાયણ બોલ્યા કે હે નારદ, ધન્ય છે કે તમે ઉત્તમ કથા પૂછો છો। હે નારદ, શ્રી હરિએ તે વેળા મળમાસને જે કહ્યું હતું તે હું તમને સંભળાવું છું। શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન સાંભળ। મળમાસ બેભાન થઈ પોતાના ચરણ આગળ ઢળી પડ્યો હતો। ગરુડ મળમાસને પોતાની પાંખ વડે પવન નાખવા લાગ્યો। થોડી વારે કળ વળતા તે ભાનમાં આવી ઊભો થયો અને ફરીથી કહેવા લાગ્યો। અધિક માસ બોલ્યો કે હે પ્રભુ, આ કાંઈ પણ મને ગમતું નથી, તમે મારી રક્ષા કરો। હે નાથ, શરણે આવેલા મારી તમે બેદરકારી કેમ કરો છો? એમ કરી તે ધ્રુજવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો। શ્રી વિષ્ણુએ મળમાસને શાંત કર્યો। વિષ્ણુ બોલ્યા કે હે પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થાઓ। હે નિરાશ્રિત, તારો કોઈ સ્વામી નથી, તેનું દુઃખ દૂર કરવા તે મને પ્રાર્થના કરી છે। તારું દુઃખ દૂર કરવું મને પણ કઠિન લાગે છે। એમ કહી ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો વિચાર કર્યો। પછી મધુસૂદન ભગવાન ફરી બોલ્યા, હે પુત્ર, તું ગોલોકમાં ચાલ। ત્યાં ગોપીઓના ટોળાની વચ્ચે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન રહે છે। તેનું વર્ણન સુંદર છે। રત્નોના સિંહાસન પર બેસે છે, સ્વર્ગના આધાર છે, પૃથ્વી પર પણ રહે છે। ચાલ, આપણે ત્યાં જઈએ, તે તારું દુઃખ દૂર કરશે। શ્રી નારાયણ બોલ્યા। એમ કહી તે મળમાસનો હાથ પકડી શ્રી હરિ ગોલોકમાં ગયા। ગોલોકમાં જે અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરનાર છે, જ્યોતિની અંદર પ્રકાશે છે, ત્રણેય લોક કરતા સુંદર છે। તેની લંબાઈ તથા પહોળાઈ 3 કરોડ યોજનની છે, સર્વ કરતા ઉત્તમ છે। ત્યાં મનનું કે શરીરનું દુઃખ નથી અને ઉત્તમ રત્નોથી શણગારાયેલા અસંખ્ય મહેલોથી તે ચોપાસ શોભી રહ્યું છે। એ ગોલોકની નીચે જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ લોક છે અને ડાબી બાજુ તેટલા જ અંતરે શિવલોક આવેલો છે। ત્યાં બધા વૈષ્ણવો વસે છે। એ બધા સુંદર પીળા વસ્ત્રો પહેરનાર છે, શંખ ચક્ર ગદા અને કમળની શોભાવાળા 4 બાહુથી યુક્ત છે। ત્યાં બધી સ્ત્રીઓ સુંદર છે। મહાભાગ્યશાળી શંકર ગણો પણ ત્યાં રહે છે। તેઓ બધા જટાઓ ધારણ કરે છે, સર્પોની જનોય પહેરનાર, બધાય ગંગાધારી, સુરા 3 નેત્રો વાળા તથા જયથી પણ શોભનાર છે। ગોલોકની વચ્ચે ઘણી જ સુમનોહર જ્યોતિ છે। એ જ્યોતિની અંદર મનોહર સ્વરૂપે શ્રી કૃષ્ણ બિરાજે છે। એનો રંગ કાળા કમળની પાંખડી જેવો છે। હાથમાં મુરલી ધારણ કરે છે, છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન છે, રત્નના સિંહાસન પર બિરાજમાન છે અને વનમાળાથી શણગારેલા છે। તેમની ઉંમર કિશોરાવસ્થાની જણાય છે। તે ગોવાળનો વેશ ધારણ કરે છે, સર્વના પ્રભુ છે, રાસ મંડળની વચ્ચે બિરાજે છે, સર્વ મંગળોના પણ મંગળ છે, પરમાનંદથી પ્રકાશમાન છે, અવિનાશી તથા અવિકારી છે, નિર્ગુણ તથા નિત્ય સ્વરૂપ છે, આદ્ય પુરુષ છે, શાંતિ પારાયણ છે અને શાંત એવા એ શ્રી કૃષ્ણનું શાંત વૈષ્ણવો ધ્યાન કરે છે। આમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ ધારણ કરતા એક જ એ ભગવાન છે। શ્રી નારાયણ બોલ્યા। પછી શ્રી વિષ્ણુ ભગવાન એ અધિક માસને સાથે લઈ તરત જ ગોલોક ગયા કે જે રજોગુણ રહિત, ભક્તિથી વ્યાપી તથા સર્વશ્રેષ્ઠ છે। સુત બોલ્યા। લોકોનો સત્કાર જેમણે સ્વીકાર્યો છે એવા મુનીશ્વર શ્રી નારાયણ એમ કહીને મૌન રહ્યા। ત્યારે બ્રહ્માના પુત્ર નારદજીએ આનંદના ભંડાર પુરુષોત્તમની નવીન કથાઓ સાંભળવાની ઈચ્છાથી આનંદપૂર્વક પૂછ્યું। અધ્યાય 5મો સમાપ્ત। આજે આપણે પુરુષોત્તમ માસની અમૃતધારા 5મી સાંભળીશું। મેના વ્રત। એક દિવસની વાત છે। દેવી પાર્વતી હિંડોળે હિંચકી રહ્યા છે। એવામાં સતી અરુંધતીનું આગમન થયું। પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી કહ્યું
કે સતી કહો કઈ કામકાજ? સતી કહે, દેવી આપની પાસેથી મેં 12 મહિનાના વ્રત વિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજુ સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું? પાર્વતીજી બોલ્યા કે સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. વ્રત વિધિ સહિત કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિ સંતતિ સાંપડે છે. દેવી, એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગઠાબાજી રમી રહી હતી. એવામાં મારી માતુશ્રી મેનાવતી આવ્યા, એટલે હું બાજી રમવાની પડતી મૂકીને માતાની સાથે વાતોએ વળગી. વાતમાં માતાએ કહ્યું કે બેટી, મારા પેટે જન્મ લઈ તે તારા જીવનને સાર્થક કર્યું છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે. જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલોકના માનવીઓ પોતાનું મંગળ કરવા માટે 12 મહિનાઓમાં વ્રતોમાં તારું પૂજન કરે છે. ત્યારે તારા ઉપર ફૂલનો વરસાદ વરસે છે, અને મારા ઉપર તો એકાદ ફૂલ તો શું, ફૂલની પાખડીઓ પણ કોઈ ચડાવતું નથી. તારા જેવી જગદંબાની હું માતા કહેવાઉં છું, પણ 12 મહિનાના ઘણા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાની મારા પ્રત્યેની અત્યંત લાગણી જોઈ મેં એને પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ પણ બતાવી દીધી. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા કે દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વ્રતની વિધિ બતાવો. હું પણ પૂર્ણ ભાવથી એ વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવતા કહ્યું કે સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં એક પાટલા પર ધતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીની મહત્તા છે, એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય એવી મૂર્તિ પહેલા બનાવી રાખવી પડે છે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવવી. એના આગળ અખંડ દીવો રાખી મૂકવાનો અને રોજ મૂર્તિનું પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરી નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. આ વ્રતમાં એકટાણું થઈ શકે આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા સુધી રોજ કરવું જોઈએ, અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિનું અંતિમ પૂજન કરીને કોઈ બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા સાથે વસ્ત્રદાન કરવું. શક્તિ હોય તો સુવર્ણનો દાન પણ થઈ શકે છે. મેના વ્રતથી કામના મનની પૂરણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબ શાંતિ થાય. પુરુષોત્તમને પૂજતા સફળ થાય શુભ કામ, સંતતિ ને સંપત્તિ મળે, ઉજ્જવળ થાય નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે. ગમે તેટલી દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તે બધાય આ મહિના વ્રતથી ટળે છે. આ વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મહિના વ્રત જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.